રામભાઈ ને મમ્મી યાદ આવી જો આવડા આવી ગયા છે બધા અડદની દાળ અને ચૂરમાના લાડવા બનવાના છે. આપણે આવી ગયા હતા ઉધના અને ભાઈ ઓઇલ લઈ લીધું છે. હવે અહીંયાથી જઈએ જીગાના ગેરેજ. ભગવતી ગેરેજના ભાઈ સીઈઓ આવી ગયા છે. આપણું ચેમ્બર ખુલી ગયું છે અને ભાઈ આમાં જે આ બોલ્ટ છે ને ભાઈ એના આટા થોડાક આમ તેમ થઈ ગયા છે. ઘરે જઈને નાજા મામાને અને સાગરને ભાઈ બિગ કોંગ્રેચ્યુલેશન્સ કહીએ. શોભા ચાંદલા કરે છે ફોર્માલિટી. યસ હા ભાઈ કરી લે સબસ્ક્રાઇબર્સ. આજની સવાર ભાઈ ચા સાથે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી ગઈ મોર્નિંગ? સારી જાય ઓલવેઝ ભાઈ મમ્મીની મોર્નિંગ તો ગાઈઝ એકદમ કમ્પ્લીટલી ભાઈ આપણી મોર્નિંગ થઈ ગઈ છે. બ્લોગ શરૂ કરતા પહેલા જય દ્વારકાધીશ. કેમ છો બધા? મોજમાં ને અમે પણ મોજમાં. વેલકમ બેક માય અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજે સવારના વાગી ગયા છે 10:30. એકદમ કમ્પ્લીટલી ભાઈ ફ્રેશ થઈ ગયો છું કારણ કે ભાઈ કાલનું જે કંઈ પણ કામકાજ છે બધું જ કામકાજ પૂરું કરવાનું છે. અત્યારે જવાનું છે ભાઈ ઉધના હુન્ડાઈના સ્પેર પાર્ટ જ્યાં મળે છે ત્યાં, કારણ કે ત્યાંથી લાવવાનું છે આપણે ઓઇલ. આપણે ઓર્ડર કરી દીધો હતો એ ભાઈ આજે આવવાનો તો 11 વાગે, તો અત્યારે વાગ્યા છે 10:30. હમણાં ચા ને એવું બધું પીને જઈએ એટલે વાગી જાય 11. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. આજે ઓઇલ ને એવું બધું ચેન્જ કરવાનું છે ગાડીમાં. બધા જ ફિલ્ટર નાખવાના છે. કાલે મેં અને સાગરે એર ફિલ્ટર અને એસી ફિલ્ટર તો નાખી દીધું કારણ કે એ નાખવાની પ્રોસેસ એકદમ સહેલી હોય છે. તો એ બધું અમે ફિનિશ કરી નાખ્યું છે. બાકી રહ્યું છે ભાઈ આપણું ડીઝલ ફિલ્ટર અને ઓઇલ ફિલ્ટર. કન્ટિન્યુ તમે બન્યા રહેજો. આપણે ભાઈ ઉધના જઈએ, શું કોસ્ટમાં ભાઈ ઓઇલ પડે છે પણ હું તમને આગળ જણાવું. અત્યારે મસ્ત એવી બધાની જ મોર્નિંગ થઈ ગઈ છે. તો બ્લોગ આપણે કરીએ અહીંયાથી શરૂ અને બ્લોગ શરૂ કરતા પહેલા લાગી લઈએ ભગવાનને પગે. આવી રીતે કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન પણ થઈ ગયા છે. સાથે સાથે મળતા જઈએ બાને પણ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? બહુ મજા છે. કેમ? તો મસ્ત એવા ભાઈ બાની પણ મોર્નિંગ થઈ ગઈ છે. ઘરે આવ્યા છે ફૂઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે? સારી છે ને તબિયત? શું વાત, તમે દેશમાં આટો મારી આવ્યા? હા તો ગેસ ફૂઈને એ પણ ગયા હતા દેશમાં અને એ પણ હમણાં આવ્યા જ છે કાલ કે પરમ દિવસ. દાદા પણ અમારે ગામડેથી આવી ગયા છે. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? ગામડે બધું બરોબર ને? આમ બધા લેરા કરે ને તો વાંધો નહીં. અમારે રામભાઈ પણ તમને હાઈ કરે છે. ગુડ મોર્નિંગ દીકુ, હાઈ કરી દો ભાઈ. રામભાઈ મસ્ત ખાઈ રહ્યો છે મગના અને બધા જ બેસી ગયા છે ચા પીવા માટે. આપણે પણ મસ્ત એવી ચા પી લઈએ. સાગરભાઈને ફોન કરીએ એટલે સાગરભાઈ આવે ઘરે. પછી અમે જઈએ જે કંઈ પણ સામાન લાવવાનો છે એ બધું લેતા આવીએ. રામભાઈને ભાઈ માથામાં નાખી દીધી છે પિન, કારણ કે રામભાઈના ભાઈ વાળ આંખમાં આવી રહ્યા છે. હવે મમ્મી ક્યારે કરાવવાના છે? ક્યારે ઉતારવાના છે રામભાઈના? વૈશાખ મહિનામાં. એટલે વૈશાખ મહિનો એટલે કેટલામો મહિનો થાય? 5મો મહિનો, 6ઠ્ઠો મહિનો. તો ગાઈઝ વૈશાખ મહિનો એટલે અત્યારે ચોથો હાલે 5મા મહિનામાં. તો ગાઈઝ રામભાઈના ભાઈ કર ઉતારવાના છે 5મા મહિનામાં, એટલે કે ભાઈ એનું મુંડન કરવાનું છે 5મા મહિનામાં. કરવાનું હતું હોળી પછી તરત જ, પણ પછી ભાઈ મુલતવી રાખ્યું. હવે ડિસાઈડ કર્યું છે કે 5મા મહિનામાં કરાવું છું. હું કહે છે દીકુબા? હે રામભાઈ ને ભાઈ યાદ આવી છે મમ્મી. શોભા ગઈ છે. હું લેવા ગઈ શોભા મમ્મી? ઓકે તો ભાઈ રામભાઈ ને મમ્મી યાદ આવી છે. જો આવડા આવી ગયા છે બધા. રે બીબી વહી ગઈ. તો ગાઈસ હવે મમ્મી વગર નથી રહી એક તો રામ. ઘરે આવી ગયા છે ભાઈ સાગર મામા રામભાઈ ના. જોજો ભાઈ મસ્ત શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં હોયા જાવ હવારમાં તમે? ગાડીઓ હીકી ગયા હતા ગાડીઓ લઈને. શું છે બપોરના મેનુમાં જણાવી દો ચાલો, તો અમને એક પ્રમાણે ખબર પડે. યસ, સૌથી પહેલા તો ભાઈ મારા આખા પરિવાર તરફથી તમને હનુમાન જયંતીની શુભકામનાઓ. શું છે જમવામાં? લાડવા. અડદની દાળ લાડવા. રોટલા બનશે આરે કે નહીં? તો ગાઈઝ આજે ભાઈ મસ્ત અડદની દાળ અને ચૂરમાના લાડવા બનવાના છે, જે ભાઈ ખૂબ જ મજા આવવાની છે જમવાની. નકર ભાઈ હું ને સાગરભાઈ જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 11. એવું હોય તો પછી બહાર ખાઈને આવીએ એટલા માટે. તો આજે ભાઈ મસ્ત બન્યું છે અડદની દાળ. તો ભાઈ ઘરે જ ખાવાનું હોય ને, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. હું ને સાગરભાઈ જઈએ ઉધના, જે ઓઇલ ને બધું લાવવાનું છે બધું લઈ આવીએ. અત્યારે અમે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપે અને ભાઈ મસ્ત એવું અહીંયાથી ડીઝલ નખવી લઈએ. પછી ભાઈ જઈએ ઉધના માટે. અને ભાઈ અહીંયા પડી છે જોવો ભાઈ B6, એક નંબર ગાડી લાગે છે ભાઈ. અને ભાઈ ગાડીઓ એટલી ધ્યાનમાં આવે છે ને હવે હું તમને વાત કરું. અને ભાઈ આજે વાતાવરણ છે એક નંબર ક્લાઉડી. આમ કહેવાય ને કે મજા જ આવ્યા કરે એ ટાઈપનું વાતાવરણ છે. એકદમ ઠંડુ અને વાદળ છાયું એમ. તો ગેસ તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. અત્યારે જઈએ અમે ઉધના અને જે કાંઈ પણ ઓઇલ ને બધું લાવવાનું છે એ બધું જ લઈ આવીએ અને પછી જઈએ જીગાના ગેરેજે. ત્યાં જઈને ભાઈ બધું એકદમ કમ્પ્લીટ કરાવી નાખ્યા ગાડીમાં.
આપણે આવી ગયા હતા ઉધના અને ભાઈ ઓઇલ લઈ લીધું છે. હવે અહીંયાથી જઈએ જીગાના ઘરે છે. ભાઈ પાછું અંદર નાખવું તો પડશે ને. ત્યાં મૂકું જાય મૂકી દો. ગાઈઝ આ બધા ફિલ્ટર પડ્યા છે અને આ દાદા લેતા આવ્યા હતા ગામડેથી. જે આપણે આગળનો પ્રોગ્રામ તૂટી ગયો હતો ને ગામડે, તો એ દાદા ગયા હતા તો દાદા સાથે મંગાવી લીધો હતો. કારણ કે ભાઈ જીગો અહીંયા કંઈક જુગાડ કરીને લગાડી દેશે. પછી સાગરભાઈ જ્યારે ગામડેથી આવશે ત્યારે ભાઈ ફૂલ ગાડીને કરવાની છે પેન્ટ. ભાઈ ગામડે જાય છે એટલે ક્રેચીસ બ્રેચીસ પડે કે નહીં તો એ બધું ધ્યાન રાખીને અત્યારે કાંઈ નથી કરાવતા, પણ ગામડેથી આવીને બધું કમ્પ્લીટ ભાઈ પાછું કરાવી નાખશે. અત્યારે ભાઈ માંડ અમે નીકળાતા એ પતલી પતલી ગલીઓમાંથી અને અત્યારે ભાઈ પહોંચ્યા છીએ ઉધના. ભાઈ તમે ટ્રાફિક જોવો છો, લગભગ આયા 15-20 મિનિટ જતી રહેવાની છે, એટલી હદે ટ્રાફિક છે અહીંયા. હવે જોઈએ છે ક્યારે નીકળી રહીએ ને ક્યારે અમે જીગાના ગેરેજે પહોંચીએ. અમે ભાઈ જીગાના ગેરેજે પહોંચશું ને ત્યાં ભાઈ વાગી જશે 12:30. ત્યાં જીગો કે હવે મારે જમવા જવું છે. કેમ થાય સાગર? 3-4 વાગે એટલે ભાઈ જોઈએ છે હવે ભાઈ ધીમે ધીમે જઈએ. જીગાને ભાઈ આજે જમવા નથી જવા દેવાનું, બધું કમ્પ્લીટ કરાવી દેવાનું છે. ભગવતી ગેરેજના ભાઈ સીયુ આવી ગયા છે. હું કે જીગા ભાઈ કામમાં તો કાંઈ નથી. હવે આ જયદીપે ખોલ્યું છે, બધું કરી દો નહીં એ તો થઈ જાય એમાં કઈ ટેન્શન લેવાની જરૂર જ નહીં મળે. તો કેટલીક વાર લાગશે? ઓલું ચેમ્બરના આટા વહી જાય તો લેટમાં જવું પડે ને લેટમાં. તો અહીંયા થઈ જાય ને આપણે બધું જોગણી માટે શું વાટ કરે છે? અહીંયા આપણે જ કરવા બેઠેલા છે તો એચ તો કરવા બેઠેલા છીએ એમ આપણે. તો ભાઈ અત્યારે આપણું કામકાજ શરૂ થઈ ગયું છે. ઓઇલ બોઇલ નીકળી ગયું છે. આપણે ચેમ્બરનો બોલ જે ઓઇલ કાઢવાનો બોલ આવે એમાં ભાઈ આટા વયા ગયા છે. તો અત્યારે જવાનું છે આટા કઢાવવા માટે. જયદીપ અહીંયા નીચે ચેમ્બર ખોલી રહ્યો છે. એ બધું કામકાજ કરીને ભાઈ ગાડી ખોલી નાખ્યું છે. કારણ કે ભાઈ આપણો આગળનો જે ફોગ લેમ્પ નાખવાનો હતો એ પણ બધું કમ્પ્લીટ થઈ જશે. બરોબર ને જીગા? સામાન લઈ આવ્યો છો? સામાન બધું આજો નહીં, બધું લઈ આવ્યો. અહીંયા પડલો જ છે બધો. ઓકે. ટેમ્પરેચર સેન્સર લેવા જવાનું છે. બધું હાથે જ લઈને આવવાનું ને? અરે મને એમ કે આમાં છીએ તેથી મેં બોલ ઓલા તે પીનું કાઢવાનું કીધી, પીનું જ કાઢને કે અત્યારે ટેમ્પરેચર સેન્સર જ નથી. ગાડ ખોલ્યું ને તો કહેશ ભાઈ એટલું બધું થોડું ઘણો સામાન લાવવાનો છે. હજી બેગ સામાન ભૂલી ગયા છે, એ બધું લઈ આવીએ અને ભાઈ કામકાજ જલ્દી ફિનિશ કરીને સાગરભાઈના ગાડી સોંપી દઈએ. અરે વાહ દીકુ, હાય કરી દો તો. હાય. તો અત્યારે ભાઈ મમ્મી બધા કપડાં લઈ આવી લાગે છે અને રામભાઈને રેડી કરે છે. હું ને સાગર આવી ગયા છીએ ભાઈ જમવા માટે, કારણ કે ખૂબ જ ભૂખ લાગી ગઈ છે. અત્યારે વાગી ગયા છે 1. તો ભાઈ ઓબ્વિયસલી ભૂખ તો લાગવાની જ છે ને ભાઈ. તડકો એવો ગજબનો પડે છે ને અને ભાઈ એકદમ ક્લાઉડી વાતાવરણ છે ને તો આખી આમ બાફ રહી છે, આમ એક ધારી લૂ રહી છે. તો અત્યારે હું ને સાગર આવી ગયા છીએ ઘરે. તો ગાઈઝ આપણી સમક્ષ ભાઈ મસ્ત ચૂરમાના લાડુ અને ભાઈ અડદની દાળ, કેરી, રોટલી ને બધું જ હાજર કરી દીધું છે મમ્મીએ. તો ભાઈ મસ્ત એકદમ આમ મોઢામાં પાણી આવી રહ્યું છે. તો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો, હું ને સાગર પેલા જમી લઈએ. આપણું ચેમ્બર ખુલી ગયું છે અને ભાઈ આમાં જે આ બોલ્ટ છે ને ભાઈ એના આટા થોડાક આમ તેમ થઈ ગયા છે. તો ગાઈઝ એને અત્યારે મૂકી દઈએ ડીકીમાં અને ભાઈ આપણે જઈએ આમાં. આના જે એકદમ કમ્પ્લીટલી આટા કરવાના છે. એટલે ભાઈ આ બોલ છે ને જ્યાંથી ઓઇલ નીકળે છે પણ ના કેવા પૂરતી નીકળે છે, પણ આપણે ભાઈ બધું એકદમ કમ્પ્લીટ કરી નાખવાનું છે. કારણ કે ભાઈ પછી સાગરભાઈને તકલીફ ન પડે. તો અત્યારે ગાઈઝ એ બધું કામકાજ કરી નાખીએ. પાટિયા જવાનું છે લેન્થવાળાની દુકાને, ત્યાં પાછા આટા કરી દેશે, એટલે નવા આટા કરી દેશે. તો એને મૂકી દઈએ ડીકીમાં અને આપણે નીકળીએ. અમારા ચેમ્બરમાં ભાઈ એકદમ કમ્પ્લીટલી ભાઈ નટ ફિટ થઈ ગયો છે. આની ભાઈ હવે આની અંદર લાગશે આપણો ચેમ્બર બોલ. ભાઈ અહીંયા ભાઈ એકદમ કમ્પ્લીટલી કરી નાખ્યું છે અને ભાઈ વિધિન 10 મિનિટ જેવું થયું છે. કામ એકદમ કમ્પ્લીટ ફિનિશ થઈ ગયું છે. હવે ભાઈ ખાલી ચેક કરી લે છે બોલ ચડાવીને, એ કમ્પ્લીટ થઈ જાય એટલે ભાઈ આપણે જઈએ પાછા જીગાના ગેરેજ અને પાછું ભાઈ કમ્પ્લીટલી i20માં ફિટ કરી નાખીએ. ગાડીની એકદમ ભાઈ કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે અને સાગરભાઈ પણ લઈને પણ જતો રહ્યો છે. કારણ કે હું ગયો તો શોભાને અને રામભાઈને લેવા માટે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અને ભાઈ ઘરે જઈને નાજા મામાને અને સાગરને ભાઈ બિગ કોંગ્રેચ્યુલેશન્સ કહીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ આપણે થઈ ગયું છે થોડુંક લેટ. ત્યાં પહોંચીને ભાઈ જોઈએ છે, જો ચાંદલાને એવું નહીં થયું હોય તો હું તમને આગળ બ્લોગમાં બતાવું, નકર પછી ભાઈ ડાયરેક્ટ ઘરે જઈએ અને ભાઈ ગાડીના મસ્ત પેંડા બેંડા ખાઈએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમે. મસ્ત એવા બધા ટીલા બીલા થઈ ગયા છે, ગાડીને હાર બાર ચડાવી દીધો છે. નાજા મામા કોંગ્રેચ્યુલેશન્સ. નવી થેન્ક યુ. તો ગાઈઝ મસ્ત અત્યારે સાગરભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. કઈ બાજુ મામા? કેમ છે મામા? મજા? ક્યારે આવ્યા? એવું છે તો હાલો ની ઉપર. હા હા હા.
ગાઈસ ભાઈ અત્યારે ભાઈ મસ્ત એવું ગાડીનું મુહૂર્ત પણ થઈ ગયું છે. જોવો જો ભાઈ મસ્ત ચકાચક લાગે છે. રેડી રેડી પણ કે 3 જણા થોડા હોય મામા ભાઈ. ઠીક ઠીક એ લે હાલે મારે નથી કરવો. નહીં એટલે હાકર ન હોય પેંડા લાવવાના હોય દયું. અમને શું ખબર ને લેતા ન આવત ને કરે. હા તો કે અત્યારે મસ્ત ભાઈ રામભાઈ ને ગાડી ઉપર બેહાડે છે. અત્યારે પાછા શોભા ચાંદલા કરે છે ફોર્માલિટી. યસ હા ભાઈ કરી લે. તો અત્યારે ભાઈ મસ્ત કંઈક ચાંદલા થઈ રહ્યા છે સાગરભાઈ ની ગાડીમાં. હવે તો આપડી ન કહેવાય સાગરભાઈ ની થઈ ગઈ એટલે. અરે વાહ એ કઈ નહીં. તો ગાઈસ આવી રીતના કંઈક શોભાએ પણ મસ્ત એવા ચાંદલા કરી લીધા છે. જો શું કરે દીકુ હવે પગલા પડશે. આ છે કૃષ્ણવના, હવે પડશે રામભાઈના. ભાણાવના પગલા પડે છે ગાડીઓમાં. જોજો તમે શું જોશો દીકુ? આપણી ગાડીમાં જો ચાંદલા કેલા. મામાની ગાડીમાં કેમ આવે દીકુ? અરે વાહ કાંઈ વાંધો નહીં. હારા જ પડ્યા ભાઈ. મસ્ત એવા ચાંદલા પડી ગયા છે રામના અને કૃષ્ણવના. એ કન્ટિન્યુ બન્યા રહેજો. ઉપર જઈએ થોડીક વાર બેસીએ ને પછી આપણે જઈએ પાછા ઘરે. નાના બાળકોને આવી રહી છે ખૂબ એટલે ખૂબ જ મજા ભાઈ. અહીંયા કેમેરામાં દેખાય છે ને તો જોવો છો ભાઈ. મસ્ત અત્યારે જોઈ રહ્યા છે. અરે વાહ હા ભાઈ આપણા સબસ્ક્રાઇબર્સ. જોવો છો ભાઈ. क्या कर रहे हो? क्या देख रहे थे? यहाँ पे दिख रहे हो वो? यहाँ पे दिख रहे हो देख सब. यहाँ पे देख दिख रहा है ना? चलो टाटा बाय बाय. મસ્ત કંઈક દૂધી દાળનું શાક બની ગયું છે આપણા ઘરે. અને ભાઈ આપણે આવી ગયા છીએ કમ્પ્લીટલી ઘરે. બાય ધ વે શોભા કેવું લાગી રહ્યું છે ગાડી વગર? એમ લાગે છે કોક વહી ગયું. ઓ માય ગોડ. તો ગાઈસ ભાઈ અત્યારે સાગર ગાડી લઈ ગયો છે. અત્યારે હવે અમે રહી ગયા છીએ ગાડી વગરના. તો મમ્મી કેવું લાગી રહ્યું છે તમને જણાવો. ઉડ તો ગાઈસ ભાઈ અત્યારે તો મારી પાસે છે મારા ફ્રેન્ડની ગાડી. પણ ભાઈ પપ્પા જેવા આવે હવે ભાઈ તરત અમે જવાના છીએ ગાડી લેવા માટે. ભાઈ અત્યારે ભાઈ આપણી ફાઇનલી ગાડી જતી રહી છે. અને ભાઈ સિરિયસલી અંદરથી આમ કંઈક અજીબ જ લાગે છે. કાળજાનો કટકો હતો કેમ મમ્મી? કાળજાનો કટકો હતો ભાઈ. હા તારા પપ્પાની ત્યાં રહી વાત બધી બરોબર છે પણ જાય તો મમ્મી લાગે જ કરી કેમ? યસ અંદરો અંદર છે એટલે ભાઈ એ ફાયદો અમારે જાજો બધો રહે. હા જે ભાઈ અમે પેલા જે જૂની ગાડીઓ જે હતી ને અમારી પાસે એ બધી ગાડીઓ વેચી ને એ જે ગાડી વેચી ને ઓલી મમ્મી ઇન્ડિગો વેચી હતી ત્યારે મારું કેવું રિએક્ટ હતું કેમ ભાઈ? રોવા માંડ્યો તો લિટરલી. હું રોવા માંડ્યો તો ભાઈ. અમે જે જૂની ગાડી વેચી હતી ને આ તો બહુ પહેલાની વાત કરું છું. અત્યારે ભાઈ આપણી i20 ગઈ છે. અંદરથી એમ એવું થાય છે કે ભાઈ કંઈક વયું ગયું છે ઘરેથી પણ એટલું બધું નથી થતું કારણ કે ભાઈ અંદરો અંદર દીધી છે ને એટલા માટે. જો કોઈ બીજાને દીધી હોત ને તો થાત કેમ મમ્મી? જળજળિયા જેવા આવી જાય. હા આ જોવા તો મળી છે ગાડી. પપ્પા આવે એટલે ભાઈ તરત ગાડી તો લઈ આવવાની જ છે ભાઈ. ગાડી એક હા એમાં ભાઈ કાંઈ ન ઘટે ભાઈ. રામને એટલી વાલી હતી કારણ કે બ્લેક ગાડી હતી ને તો શેરીમાં પડી હોય ને એટલે તરત જ એનું ધ્યાન જતું કે ભાઈ આપણી જ ગાડી પડી છે. અત્યારે પૂછે ને આપણી ગાડી ક્યાં છે તો ગાડી નથી. ત્યાં મારા ફ્રેન્ડની ગાડી પડી છે તો એ આમ કરે હે ક્યાં ગઈ એમ. તો ગાઈઝ ભાઈ જોયા જ આગળ શું થાય છે. તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત ભાઈ અત્યારે બની રહ્યું છે દૂધી દાળનું શાક અને આપણા માટે બનશે ભાખરી અને બીજા બધા માટે બનશે રોટલો. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. કેવી ડીશ રેડી થઈ ગયા પણ હું તમને આગળ બ્લોગમાં બતાવું. આપણે થઈ ગયું છે લેટ તો ભાઈ જમવામાં બની ગઈ છે મસ્ત ભાખરી. મમ્મીએ તો ભાઈ ચોળી કાઢીને ખાય હોત ને લીધું હે મમ્મી? શું વાત છે. તો ગાઈઝ મસ્ત મેં ચા લઈ લીધો છે, આથાણું લઈ લીધું છે, કેરી લઈ લીધી છે અને ભાઈ થોડુંક દૂધી દાળનું શાક પડ્યું છે એ પણ હમણાં લઈ લઈશ એટલે ભાઈ ભાખરી યાર આવશે બહુ જ મજા. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો તમે. હું પેલા જમી લઉં. 3-4 ટાણા ભાઈ લાડવા ખાઈને પડી ગયા છે. જોજો આડા હે ઊભી સીતા પાટ પડી ગયા. આજે તઈ તો લાડવાની દાજ કાઢ નાખી ને મમ્મી. યસ
અત્યારે રોટલામાં ચોળીને ખાધું ભાઈ. આપણે તો ભાઈ મસ્ત ભાખરી અને દૂધી દાળનું શાક ખાધું, મજા આવી ગઈ. અમારે રામભાઈ અત્યારે અહીંયા જોવો છો ભાઈ, મોરલા જોઈ રહ્યા છે. મસ્ત બધાએ જમી લીધું છે. રામભાઈના ભાઈ જમાડવાની તૈયારી છે. રામભાઈનું અત્યારે ફૂલ ફોકસ છે ભાઈ ફોનની અંદર, તો ભાઈ કન્ટિન્યુઅસલી ફોન જોવે છે. જો ભાઈ હવે ફર્યો છે, હવે એકાદી ચમચી ખાય. લે ખવડાય. તાલી પાલે શોક લા, તાલી પાલે શોક લા, તાલી પાલે શોક લા. આ ઉઈ ગયો, એ રામ ઉઈ ગયો. બોલો કેટલો લખણ ખોટો છે. એની મમ્મીને ઊભો કરીને ઈ સુઈ ગયો ભાઈ. તો ભાઈ ધીમે ધીમે શોભા ખવડાવશે ને, અને ભાઈ મસ્ત પેટ ભરી લેશે. આવ્યો. હા તો ભાઈ હવે આવી રીતના કંઈક બધા મસ્ત મીટિંગ કરશે, રામભાઈને મસ્ત ખવડાવશે, અને ભાઈ હું બેસી જાઉં વ્લોગ એડિટ કરવા. અને ગાઈઝ ઘરમાં એકદમ બધું ભાઈ સૂનું સૂનું થઈ ગયું છે, કારણ કે ભાઈ ઘરેથી ગાડી જતી રહી છે. કેટલા દાંત આવે છે આ છોડ્યું ને. ઓહો ભાઈ દીકરી વળાવી દીધી મમ્મી એને શોભાએ. તો જોવો છો તમે, તો આપણે નહીં આવે દીકરી. યસ કે વયું ગયું રાઈટ. કારણ કે ભાઈ i20 સાથે આપણી ખૂબ એટલે એમ ને i20 ગઈ છે કે i20 સાથે ભાઈ બહુ એટલે બહુ બધી લાગણીઓ આપણી જોડાયેલી છે. કારણ કે i20 ગાડી જેવી હતી ભાઈ, બધે જ એકદમ મસ્ત પહોંચાડી દેતી હતી, ક્યાંય ખોટખા પણ નથી કરી, કોઈ દિવસ ખોટી નથી આ. કેમ મમ્મી? કોઈ દિવસ નહીં. ભાઈ એની થોડી ઘણી ભાઈ એવું થશે ફેમિલીમાં. હા 2 કલાક વહેલા પહોંચી જતા, સાવ સાચી વાત છે. અને ભાઈ બહુ જ એટલે બહુ જ સારી ગાડી હતી. તો હવે કંઈ વાંધો નહીં ભાઈ, અંદરો અંદર દીધી છે તો કોઈ એવું બધું કાંઈ હોય નહીં. અને અંદરો અંદર છે એટલે એવું પણ ઓછું લાગે છે કે ભાઈ આપણા વચ્ચેથી કંઈક જતું રહ્યું છે. પણ હવે કંઈ વાંધો નહીં, મસ્ત એવા ભાઈ અત્યારે રામભાઈને ખવડાવી લઈ મમ્મી અને શોભા, અને આપણે બેસી જઈએ વ્લોગ એડિટ કરવા માટે. ભાઈ આજનો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ભાઈ લાઇક શેર કોમેન્ટ કરી દેજો. અને જે કોઈ પણ ભાઈ મારા વ્લોગમાં અથવા ચેનલમાં નવું હોય સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને અમારા આવા ને આવા ફેમિલી વ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.